મારું નામ અશોક ભાટિયા છે. હું અહીંયા આંબેડકર હોસ્ટેલ ગાંધીનગર સેક્ટર 15 માં રહું છું અને અત્યારે હું અહીંયા ગેટ પર ઊભો છું. જે બધા માટે પરમિશન છે, બધા જઈ શકે છે, અહીંયા અંદર આવી શકે છે. મને મેડમે સ્પેશિયલ સિક્યુરિટી ગાર્ડને એવું કીધેલું છે કે આ છોકરો આવે તેને એન્ટ્રી ન આપવી જોઈએ, કારણ કે એની પહેલાં બહુ બધા આંદોલન થયા હોસ્ટેલની અંદર. તો મેં અંદર ભાગ લીધેલો હતો. તો બધા જે હતા આંદોલનવાળા બધા વહી ગયા છે, તો હું એકલો બાકી રહ્યો છું. તો લોકો એવું ચાહે છે કે આને ગમે તેમ કરીને બહાર કાઢીએ, ભૂલમાં લાવીએ, નોટિસ આપી, ઘરે મોકલીએ. એની પહેલાં બી આ લોકોએ મારા વિધાઉટ પરમિશન મારો રૂમ ચેક કરે, મારી કચરા પેટી ચેક કરે, એવી રીતે નોટિસ આપે, ઘરે નોટિસ આપે, આવી રીતે કરે. હાલ હું 11 કેટલા વાગ્યા છે, 11:17 થઈ ગયા. હું લાઇબ્રેરીથી આવેલો છું. ગાર્ડ એવું કહે છે કે મેડમને વાત કરી લો, તમને મેડમે ના પાડે છે અંદર આવવાની, એમ કે 11 વાગે. તો વિદ્યાર્થીને હવે ક્યાં જવું જોઈએ, શું કરવું જોઈએ? લાઇબ્રેરીમાં, અહીંયા લાઇબ્રેરી છે, વાંધો નથી, પણ અહીંયા બધા વિદ્યાર્થીઓ હોય, મિત્રો હોય, એટલે વાંચવાનું સેટિંગ ન થાય, એટલે બહાર જઈએ વાંચવા માટે લાઇબ્રેરીમાં. તો મેડમ દ્વારા એવું કહેવામાં આવે છે કે સ્પેશિયલ અશોક ભાટિયાને ન આવવા દેવો જોઈએ. બધા છોકરા અત્યારે મારી આગળ છોકરો અત્યારે ગેટ ખોલીને ગયેલો છે, એના માટે કોઈ પૂછપરછ નથી, પણ મારા માટે પૂછપરછ છે કે આ ભાઈની અંદર ન આવવા દેવો જોઈએ, આને બહાર જ રાખવો જોઈએ. ને એટલા હદ સુધી પર્સનલી આ લોકો ટાર્ગેટ કરે છે કે જે છોકરા આપણા આંદોલનમાં સ્ટાફના અગેન્સ્ટ આવેલા છે એ લોકોને અંદર ન આવવા દેવો જોઈએ. અત્યારે એક હું જ સ્ટુડન્ટ વધ્યો છું કે જે સ્ટાફના અગેન્સ્ટમાં આવું છું, અને આ લોકો બહુ બધું કરે છે એમ. પણ હવે ખબર નહીં શું કરવું જોઈએ. ઘરનાઓને એમ કે છોકરો ભણે છે રાત્રે મોડા સુધી, આવી રીતે થાય છે, પણ એમને ખબર નથી કે અહીંયા બી કેટલું મેન્ટલ ટોર્ચર થાય છે. આ તે તારે એટલું આ લોકોનું પ્રેશર વધી ગયું છે ને મારા પ્રત્યે, કે મારા પર્સનલ રીતે, કે પીક લેવલ ઉપર થઈ ગયું છે. હું એટલો હદ ઉપર કંટાળી ગયો છું સ્ટાફથી કે મને કેમ આટલો ટાર્ગેટ કરવામાં આવે છે. હું કેમ સ્ટાફ અગેન્સ્ટ ન કંઈ વાંધો ઉઠાવી શકું? તમારી ભૂલ છે તો એક્સેપ્ટ કરો ને તમે. તો એવું આજ લોકો ચાહતા નથી. અને અત્યારે મને ગેટ ઉપર એવું કે તમે મેડમને વાત કરી લો અત્યારે 11:30, અને મેડમ કહેશે તો અંદર આવવા દઈશ, નહીં ત્યારે હું નહીં આવવા દઉં. આવું આ લોકો કેવું માંગે છે. તો મેં એની પહેલાં બી સીએમ સાહેબને કે ગૃહમંત્રીને બી મેં લેટર લખ્યા હતા કે મને આ લોકો હેરાન કરે છે, ટોર્ચર કરે છે, પણ કોઈ રિપ્લાય આપ્યો નથી. અત્યારે મને ગેટ ઉપર ઊભો છું ને એ લોકો એમ કહે છે કે તમે મેડમને વાત કરી લો, બાકી તમને એન્ટ્રી નહીં મળે એમ. તો મને એકલાને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે, મારું કેમ પેલું બગાડવામાં આવે છે? તો હું એટલો કહેવા માંગીશ કે મારું આ લેવલ પતી ગયું છે, મારું એન્ડ થઈ ગયું છે, મારાથી હવે સહન નથી થતું એમ. તો મને કોઈ આની વાર કાઢો, હું આ સ્ટાફથી કંટાળી ગયો છું, એટલો કહેવા માંગીશ. થેન્ક યુ.